નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો 18મો પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ ભણવાનો છે। આપણને બે રીતે આ પાઠ ઉપયોગી છે। એક તો આપણી જે પરીક્ષા આવશે એના માટે પણ ઉપયોગી છે અને આપણા જીવન માટે પણ ઉપયોગી છે। બરાબર પાઠને સમજજો, કારણ કે આપણા જીવનમાં પણ આપણે ગ્રાહક તો છીએ જ, તો ગ્રાહક તરીકે આપણે ક્યાં છેતરાઈએ છીએ, છેતરાવું ન હોય તો આપણે શું કરવું જોઈએ, ભાવ વધારો આપણને કેવી રીતે અસર કરે છે તે પણ આપણા માટે મહત્વનું છે। એટલા માટે પણ પાઠ આપણે ભણવો જરૂરી છે। બીજું કે તમે પાઠની બરાબર લીટીઓ સમજશો અને હું જે ઉદાહરણ આપીશ એ ઉદાહરણ તમે યાદ રાખશો, અથવા તો રહી જશે જ્યારે તમે પરીક્ષામાં પેપર લખશો ત્યારે તમને યાદ આવશે, તો પ્રશ્ન જવાબ લખવામાં પણ તમને સરળતા પડશે। માટે બરાબર આખો પાઠ ભણજો, આખો વિડીયો જોજો, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા જ વિડીયો મળતા રહે। અને સબસ્ક્રાઇબના બટનની બાજુમાં જે બેલનું આઇકન છે એ પ્રેસ કરી દેજો, દબાવી દેજો, જેથી તમને વિડીયો જ્યારે પણ અપલોડ કરું યુટ્યુબમાં એટલે નોટિફિકેશન મળી જાય। તો ચાલો આપણે અભ્યાસ કરીએ। ભારતની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ પૈકીની એક સમસ્યા ભાવ વૃદ્ધિની છે। આની પહેલા પણ આપણે આર્થિક અને સામાજિક સમસ્યાઓ ભણી ગયા, જેમાં ગરીબી હતી, બેરોજગારી હતી। એવી જ રીતે હજુ એક સમસ્યા એમાંની છે એ ભાવ વૃદ્ધિ, ભાવ વધારો। અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારાને ફુગાવા રૂપી ભાવ વધારો કહે છે। બરાબર જોજો, અર્થતંત્રમાં તમામ ક્ષેત્રમાં જે પણ ક્ષેત્ર હોય, એ પછી વપરાશને લગતી ચીજવસ્તુ હોય કે ખાવાની ચીજવસ્તુ હોય, કોઈ પણ હોય, ભાવોમાં સતત વધારો જ થતો જાય અને એક ધારી રીતે ઊંચા દરે વધતો જાય, ખૂબ વધારે વધારો થતો જાય, તો એને ફુગાવા રૂપી ભાવ વધારો કહે છે, જે એક સમસ્યા રૂપ છે। કારણ કે સતત ભાવ વધવાને કારણે લોકોનું જે જીવન ધોરણ છે એ કથળી જાય છે, લોકોની સ્થિતિ છે એ ખરાબ થઈ જાય છે। પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે। જો ભાવ વધારો તો થવો જ જોઈએ, પણ સ્થિરતા સાથે એકદમ ધીરે ધીરે ભાવ વધારો થવો જોઈએ, લોકોને કોઈ મુશ્કેલી ન પડે એ રીતે ભાવ વધારો થવો જોઈએ। જો સ્થિરતા સાથે ભાવ વધારો થાય તો અર્થતંત્ર ઉલટાનું વિકસિત બને। સામાન્ય રીતે ભાવો વધતા યોજકો કે ઉત્પાદકોનો નફો વધે છે। યોજક એટલે કે જે કોઈ વસ્તુનું આયોજન કરતો હોય એને પણ યોજક કહેવાય, અથવા તો ઉત્પાદક જે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતો હોય એનો નફો વધે છે। નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરવાની તક પૂરી પાડે છે। બરાબર યાદ રાખજો, ભાવ વધે એટલે નફો તો થવાનો જ છે, કારણ કે એને કોઈ પણ ચીજ વસ્તુ વેચવાથી વધુ પૈસા મળશે, એની પાસે નફો વધશે એટલે એ વધારાના જે પૈસા છે એની મદદથી બીજા કોઈ ઉદ્યોગ કે કારખાના શરૂ કરશે। ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવ વધારા કરતા ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે। કારણ કે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે, પણ ભાવ વધારા કરતા ઓછો છે। બરાબર યાદ રાખજો, ઉત્પાદન ખર્ચમાં વધારો તો થશે, પણ ભાવ વધારો વધુ હોવાથી એને નફો વધારે થશે। એટલે આપણે કે ને પડતર કિંમત છે એ ઓછી હશે, જ્યારે વેચાણ કિંમત છે એ વધુ હશે, માટે નફો વધશે। તેથી તેને નવું મૂડી રોકાણ કરવાનું પ્રોત્સાહન મળશે, કારણ કે નફો વધે એટલે એની પાસે આવક વધશે એટલે ક્યાંક ને ક્યાંક એ પૈસા રોકવાનું નક્કી કરશે, ક્યાંક મૂડી રોકાણ કરશે, કોઈ નવા ઉદ્યોગો ચાલુ કરશે। પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે। ઉત્પાદકીય પ્રવૃત્તિ એટલે જે ઉત્પાદન કરતી હોય એવી પ્રવૃત્તિ, મતલબ કે ઉદ્યોગો હોય, કારખાના હોય કે એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેનાથી ઉત્પાદન વધે, એટલે ઉત્પાદકીય પ્રવૃત્તિ વધે તો ઉત્પાદન વધે તો રોજગારી વધશે, કારણ કે કારખાના કે કોઈ પણ મિલો કે સ્થાપના કરશે એની, તો એમાં લોકોને રોજગારી મળશે।
ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વેતન વધારા રૂપે ચૂકવે છે. કારણ કે જે કારખાના ધરાવતા હોય, મિલો ધરાવતા હોય, ઉદ્યોગો ધરાવતા હોય એવા લોકોની આવક વધશે તો એ આવકમાંથી એ પોતાના જે કર્મચારી હોય, કામદારો હોય એને પગાર ચૂકવશે, વધારે પગાર એને આપશે. આમ સૌની આવક વધતા ખરીદ શક્તિમાં વધારો થતા વધુ ચીજ વસ્તુઓનો વપરાશ કરવા પાછળ નાણાં ખર્ચવાથી તેનું જીવન ધોરણ પણ ઊંચું આવે છે. હવે બરાબર જોજો, અહીંયા બધાની આવક વધી, કારખાનાવાળાની વધી, મિલવાળાની વધી, કામદારોની વધી, વેપારીઓની વધી. તો એ બધાની આવક વધવાને કારણે પૈસા વધુ આવશે એટલે ખરીદ શક્તિ મતલબ કે બજારમાંથી ખરીદવાનું પ્રમાણ પણ વધશે અને લોકો વધુ વસ્તુઓ ખરીદશે, સારી વસ્તુઓ ખરીદશે. એને કારણે એનું જીવન ધોરણ પણ ઊંચું આવશે અને જે વસ્તુ જોઈતી હોય તે વસ્તુ મળી રહેશે. આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ વેગ પકડે કારણ કે આમાં બજારમાં પણ નાણાં આવશે આને કારણે. તો આ એક આખી ચક્ર છે. આ ચક્ર વ્યવસ્થિત ચાલે તો દેશનો 100% વિકાસ થાય. એટલે આર્થિક વિકાસની આવી પ્રવૃત્તિઓ મનસે ધમધમવા ચાલુ થઈ જશે. આથી કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. જો તમારે આર્થિક વિકાસ કરવો હોય તો એની પહેલી શરત છે ભાવ વધારો. પણ કેવો ભાવ વધારો? સ્થિરતા સાથેનો, એકદમ વધતો જાય એવો નહીં, સતત વધતો જાય, ઊંચા દરે વધતો જાય એવો ભાવ વધારો આપણે આર્થિક વિકાસ તરફ નહીં લઈ જાય. એ ઉલટી પ્રક્રિયા થશે, આપણો આર્થિક વિકાસ નહીં થાય એનાથી. પણ જો તમારે આર્થિક વિકાસ કરવો હોય તો પહેલી શરત છે ભાવ વધારો સ્થિરતા સાથે થવો જોઈએ. જ્યારે અર્થતંત્રમાં બધી જ ચીજવસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એક ધારી રીતે અને સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે ત્યારે તાત્કાલિક ચીજવસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી. બરાબર જોજો કે અર્થતંત્રની અંદર ચીજવસ્તુ કે કોઈ પણ સેવા એટલે માનો કે બસમાં બેસવું, વીજળીનો ઉપયોગ કરવો, બેંકનો ઉપયોગ કરવો, આ બધી સેવાઓ છે. તો જ્યારે ચીજવસ્તુ કે સેવાઓની જે ભાવ સપાટી છે એટલે કે એના ભાવ છે એ એક ધારા વધતા હોય, સતત વધતા જ હોય અને ઊંચા દરે વધતા હોય તો ત્યારે તાત્કાલિક કોઈ પણ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન તો થઈ શકે નહીં. કારણ કે ભાવ વધતા હોય ને એટલે લોકો ખરીદવાનું વધારે રાખશે. બરાબર યાદ રાખજો. કારણ કે એને લાગે કે હજુ વધારે ભાવ વધી જાય એની પહેલા હું ખરીદી લઉં. આપણે કેમ પેટ્રોલના ભાવ વધવાના હોય તો આગલે દિવસે બધા લોકો પેટ્રોલ પુરાવા પહોંચી જાય. તો એવી રીતે જ્યારે ભાવ વધતા હોય ને ત્યારે બધા લોકો ચીજવસ્તુ ખરીદવાનું જે પ્રમાણ છે એ વધારે રાખશે. એટલે કે ચીજવસ્તુનું પ્રમાણ ઘટી જશે બજારમાંથી. કારણ કે બધા ખરીદવા માંડશે. પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. પૈસા છે એટલે બધા લેવા તો જશે, ચીજવસ્તુ લેવા તો જશે, પરંતુ ચીજવસ્તુ તો નહીં હોય અથવા તો એનું ઉત્પાદન એટલા ઝડપથી નહીં થાય જેટલા ઝડપથી લોકો ખરીદવા જાય છે. આમ ખૂબ જ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓને પકડવા પાછળ દોડે છે. અને આપણે ખબર છે કે જ્યારે વસ્તુનું પ્રમાણ ઘટે અને ખરીદવા વાળાનું પ્રમાણ વધી જાય એટલે પાછો ભાવ તો વધવાનો જ છે. કારણ કે જેમ શોર્ટેજ થાય, જેમ એની માંગ વધે, જેમ એની તંગી થાય તેમ એની કિંમત વધતી જાય. એટલે પૈસા જાજા છે પણ વસ્તુઓનું પ્રમાણ ઓછું છે એટલે વધુ નાણાંથી ઓછી વસ્તુઓને ખરીદવા માટે લોકો પડાપડી કરશે. એવી ભાવ વૃદ્ધિની પરિસ્થિતિને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવાય છે. ફુગાવાજન્ય પરિસ્થિતિનો મતલબ છે એકનો વધારો બીજાનો ઘટાડો. જેમ કે નાણાં બધા પાસે છે પણ ચીજ વસ્તુ નથી. ઘણી વખત એવું બને ચીજ વસ્તુ બધા પાસે હોય, નાણાં ન હોય, આવું પણ થઈ શકે. પણ અહીંયા આપણે નાણાં વધારે છે, ચીજ વસ્તુનું પ્રમાણ ઓછું છે એટલે આ વસ્તુ તો થવાની જ છે. મને અત્યારે યાદ નથી પણ હમણાં જ કોઈ એક દેશની અંદર આવી જ પરિસ્થિતિ થયેલી કે ત્યાં તમે પુષ્કળ પૈસા લઈને જાઓ ને તો પણ તમને ચીજ વસ્તુ ન મળે. એક બ્રેડના પેકેટના કંઈક લાખો રૂપિયા ત્યાં હતા, એના પૈસામાં હતા. તો
તો પણ નહોતો મળતા એવી એની ફુગાવાજન્ય પરિસ્થિતિ થઈ ગઈ હતી. એટલે ફુગાવાજન્ય પરિસ્થિતિ થાય એટલે કે ભાવ વધતા જ જાય ને વસ્તુ ઓછી હોય ત્યારે આ વસ્તુ થવાની છે. ભાવોમાં થતી મોટી ઉથલ પાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને, નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે. બરાબર યાદ રાખજો. ભાવ વૃદ્ધિ જે છે અથવા ભાવમાં મોટી ઉથલ પાથલ થાય એટલે એકદમ વધારો અથવા એકદમ ઘટાડો થાય, વધારો ઘટાડો એકદમ વધુ થાય ત્યારે ખર્ચ હોય, આવક હોય કે ઉત્પાદનના જે સાધનોની વાત આપણે કરી દીધી, ઉત્પાદનના સાધનો જમીન છે, મૂડી છે, શ્રમ છે, નિયોજક છે, તો આ બધાના સાધનોની જે કિંમત છે એની ગણતરીમાં આપણે ખબર ન પડે, ગણતરીમાં ગોટો થાય, એની ફાળવણી આપણે ક્યાં કીધું હતું કે જ્યાં વધુ નફો મળે, વધુ પૈસા મળે ત્યાં આપણે સાધનોને ફાળવતા હોઈએ, પણ ભાવોમાં ઉથલ પાથલ થાય તો આપણે સાધનોને ક્યાં ફાળવવા, એની ગણતરી કેવી રીતે કરવી, ખર્ચ અને આવકનો હિસાબ કેવી રીતે કરવો એ ખબર નહીં પડે. કારણ કે આપણે દર મહિને બજેટ બનાવેલું હોય, માનો કે આટલી આપણી આવક છે, આપણે આટલો ખર્ચ કરશું, પણ ભાવ વધારો એકદમ વધારે થાય તો આપણો જે ખર્ચ અને આવકનો હિસાબ છે એ બદલી જશે. કારણ કે તમે જેટલા રૂપિયા ખર્ચ માટે રાખ્યા હોય એના કરતા વધારાની જરૂર પડશે, માટે તમે આવક અને ખર્ચનો મેળ બેસાડી શકશો નહીં. એટલે આ પણ થશે અને નાણાંનો જે પુરવઠો છે એ અસ્તવ્યસ્ત થઈ જશે. કારણ કે ભાવ વધારાને કારણે ક્યાં કેટલું નાણું આપવું પડશે એનો હિસાબ આપણે રાખી શકશું નહીં અને આને કારણે અર્થતંત્ર છે એ અસંતુલિત બની જશે. જે સમતુલા હોવી જોઈએ તે રહેશે નહીં. ત્યારે ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે. આપણે પહેલા પણ કીધું કે સ્થિરતા સાથે જો ભાવ વધે તો આર્થિક વિકાસ થાય, પણ એક ધારો સતત ઊંચા દરે ભાવ વધતો જાય તો અર્થતંત્ર છે એ આપણું મુશ્કેલીમાં આવી જાય અને આપણે જે પ્રમાણે વિકાસ થવો જોઈએ એ વિકાસ કરી શકતા નથી. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી. એટલે હમણાં જે આપણે પરિસ્થિતિ કે પૈસા વધી જાય ને ચીજ વસ્તુઓનો ભાવ ચીજ વસ્તુઓનું જે પ્રમાણ છે એ ઘટી જાય, એનો જથ્થો ઘટી જાય એવું દર વખતે હોતું નથી. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજ વસ્તુ કે સેવાના ભાવોમાં વધારો થતો જોવા મળે છે. ફુગાવાનો દર તો ઓછો જ હોય. ફુગાવો ન હોવા છતાં પણ સામાન્ય પ્રજાની જે જીવન જરૂરી ચીજ વસ્તુ છે કે જીવન જરૂરી સેવાઓ છે એના ભાવોમાં વધારો થતો જોવા મળે છે. જ્યારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા હોય, જો બીજા ક્ષેત્રમાં ભાવો ઘટતા હોય પણ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો વધતા હોય એવું પણ બની શકે છે. તમે ઘણી વખત જોયું હશે કે ડુંગળીના ભાવો એકદમ વધી જાય, એવી રીતે બટેટા કે એના પણ ભાવો વધી જતા હોય, ત્યારે અન્ય ક્ષેત્રના તમે વેફર હોય કે ચોકલેટ હોય કે બિસ્કિટ હોય કે એના ભાવોમાં એટલો વધારો નથી થતો, પણ જે જીવન જરૂરી ચીજ વસ્તુ હોય એકદમ એના વિના ચાલે એવું ન હોય એવી ચીજ વસ્તુઓના ભાવોમાં વધારો થતો જોવા મળતો હોય. આવું પણ બની શકે છે, જે મેં ડુંગળીના ઉદાહરણ દ્વારા તમને કીધું. કારણ કે આપણે એ જોયેલું છે ઘણી વખત એવું છે કે અન્ય કોઈ ચીજ વસ્તુઓના ભાવોમાં વધારો નથી થતો પણ ડુંગળીના ભાવ સતત વધતા જતા હોય છે અને એ ભાવો અચાનક પાછા ઘટી પણ જતા હોય છે. તો આને કારણે પણ મુશ્કેલી ઉત્પન્ન થાય છે. હવે આપણે જોવાનું છે ભાવ વૃદ્ધિના કારણો. ભાવ શા માટે વધે છે? તો એના કારણો તમને મોટા પ્રશ્નોમાં પૂછાઈ શકે એવા છે. ભાવ વૃદ્ધિના કારણ જણાવો. તો ભાવ વૃદ્ધિ માટેના મુખ્ય બે પરિબળોમાં એક અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે. બરાબર યાદ રાખજો, ભાવ વધવાનું મુખ્ય કારણ પેલું છે કે જે ચીજવસ્તુ અર્થતંત્રમાં હોવી જોઈએ, જે સેવાઓ હોવી જોઈએ, એનું જેટલું ઉત્પાદન થવું જોઈએ એટલા પ્રમાણમાં એનું ઉત્પાદન ન થઈ શકે. મેં તમને પહેલા પણ કીધું કે પૈસા છે પણ વસ્તુ ઓછી હોય તો બધા લોકો ખરીદવા જશે, બધાને ખરીદવી હોય એટલે માંગ વધશે. યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ ચીજ વસ્તુની માંગ વધે એટલે એનો ભાવ વધે. આ ખાસ યાદ રાખજો.
માંગ વધે એટલે ભાવ વધે, પણ ક્યારે? જ્યારે એની અછત હોય, જ્યારે એની તંગી હોય ત્યારે માંગ વધે. કારણ કે જેટલી મળવી જોઈએ ચીજ વસ્તુ એટલી ન મળે તો એની માંગ વધશે એટલે ભાવ પણ વધશે. માનો કે અચાનક એક વસ્તુ છે એની બજારમાં માંગ વધી ગઈ. હવે બજારમાં એ 100 નંગ જ છે માની લ્યો, અને ખરીદવા વાળા 1000 વ્યક્તિ છે, તો શું થશે? હજારે તો એ વસ્તુ મળવાની નથી. તો જે 100 જણાને વસ્તુ મળવાની છે એ 100 ને આપવા માટે જે વધુ ભાવ ચૂકવશે એને મળશે, એટલે કે આપોઆપ એ ચીજ વસ્તુનો ભાવ વધી જશે. આપણે ઘણી વખત કેટલી બધા વાહનોમાં પણ એવું હોય કે જ્યારે એ આસાનીથી આપણે ખરીદવું હોય ત્યારે ન મળતું હોય તો વધારે કિંમત ચૂકવીને પણ આપણે ખરીદતા હોઈએ છીએ. તો એક આ છે કે જે ચીજ વસ્તુની આપણે જરૂર હોય એનો પુરવઠો, એનો જથ્થો પૂરતો ન હોય તો પણ ભાવ વધી શકે છે. બ, તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે. એટલે કે ઉત્પાદન ઓછું થયું છે, જથ્થો ઓછો છે, માંગ વધી છે. આપણે જે કીધું એ જ, માંગ વધે એટલે ભાવ આપોઆપ વધી જાય છે. તો તે માટેના નીચેના કારણો જવાબદાર છે. મુખ્ય 2 પરિબળ છે, પુરવઠો એટલે કે એનો જથ્થો અને એની માંગ. એના ઉપર જ ભાવ નક્કી થાય. જથ્થો વધારે હોય, માંગ ઓછી હોય તો ભાવ ઘટે, પણ જથ્થો ઓછો હોય અને માંગ વધારે હોય તો ભાવ વધે. પણ જથ્થો અને માંગ બંને સમાન હોય તો ભાવમાં વધારો કે બહુ ઘટાડો થતો નથી. તો હવે આપણે પહેલો મુદ્દો જોઈએ, નાણાંના પુરવઠામાં વધારો. નાણાંનો પુરવઠો કેવી રીતે વધે? અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં 3 રીતે વધારો થાય. 3 રીતે અર્થતંત્રમાં પૈસા દાખલ થાય છે. યાદ રાખજો, નાણાંનો જથ્થો વધે છે, પૈસા વધે છે. 1, ખાધ પુરવણી દ્વારા, એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા. આપણે આગળ પણ જોશું, પણ નવા નાણાંનું સર્જન, આપણે ખબર છે ભારત સરકાર દ્વારા અમુક સમયના અંતરે નવી નોટો, નવા પૈસા બહાર પાડવામાં આવે છે. તો એ ખાધ પુરવણી, જૂની નોટો અમુક કેન્સલ થઈ હોય, પછી વસ્તી વધવાને કારણે પૈસાની જરૂરિયાત વધી હોય, એને કારણે નવો પુરવઠો સરકાર દ્વારા દાખલ કરવામાં આવે છે, એને કારણે પણ નાણાંનો પુરવઠો વધે. નંબર 2, નાણાંના ચલણ વેગમાં વધારો, એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે. જ્યારે ખરીદ શક્તિ વધી જાય, વધુ વસ્તુઓની ખરીદ થવા માંડે ત્યારે નાણાંની લેવડ દેવડ પણ વધે. હવે નાણાંની લેવડ દેવડ વધે એટલે બજારમાં નાણાંનો પુરવઠો વધી જાય, પૈસા વધી જાય. તમે જોજો, જ્યારે દિવાળીનો સમય હોય, મોટા ભાગના લોકોને બોનસ મળ્યું હોય, પગારમાં વધારો થયેલો હોય, ત્યારે ખરીદી વધે એટલે બજારમાં નાણાંનો પુરવઠો પણ વધી જાય. તો આ રીતે બજારમાં જ્યારે લેવડ દેવડ વધે તો પણ નાણાંનો પુરવઠો વધે. શાખ વિસ્તરણની નીતિ દ્વારા, એટલે કે ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને, કારણ કે જો ધિરાણ એટલે લોન ઉપરનું વ્યાજનું દર ઘટે તો મોટા ભાગના લોકો લોન લેશે. મોટા ભાગના લોકો લોન લેશે એટલે બજારમાં એ પૈસો તો આવવાનો જ છે. કારણ કે માનો કે કોઈ વ્યક્તિએ કારખાનું નાખવા માટે કે કોઈ ઉદ્યોગ સ્થાપવા માટે લોન લીધી, તો એ પૈસામાંથી એ કારખાનાના યંત્રો, બીજી વસ્તુઓ ખરીદશે એને ઉપયોગી હોય એવી, તો એ પૈસા દુકાનદારોને, અન્ય વ્યક્તિઓને મળશે. આમ જે લોનના પૈસા છે એ બજારમાં આવી ગયા, માટે નાણાંનો પુરવઠો આપોઆપ વધી ગયો. એટલે જ્યારે પણ વ્યાજના દરમાં ઘટાડો થાય ત્યારે લોન લેવાનું પ્રમાણ વધે. લોન લેવાને કારણે જે બેંકના પૈસા છે એ માર્કેટમાં આવી જાય, બજારમાં આવી જાય, એટલે નાણાંનો પુરવઠો આપોઆપ વધી જાય. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, લોકો પાસે આવક વધે, ખરીદ શક્તિ વધે, ચીજ વસ્તુઓ અને સેવાની અસરકારક માંગ વધે. પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી, તેથી ભાવ વૃદ્ધિ થાય છે. જે આપણે પહેલા પણ કીધું હતું કે નાણાં તો આવી ગયા બધા પાસે, કારણ કે બજારની અંદર નાણાં આવશે તો લોકો પાસે પણ આવશે, એટલે કે લોકોની આવક વધશે. લોકોની આવક વધશે એટલે એ ખરીદવાનું પ્રમાણ વધારશે, એટલે કે એની ખરીદ શક્તિ વધશે, અને જેને કારણે ચીજ વસ્તુ કે સેવાની માંગ વધશે. કારણ કે બધા ખરીદવા જશે તો એટલી ચીજ વસ્તુ પ્રાપ્ય નહીં હોય, જે આપણે આગળ પણ ચર્ચા કરેલી છે.
એટલે ચીજ વસ્તુની માંગ વધશે, માંગ વધે પણ પુરવઠો તો વધવાનો નથી, એનો જથ્થો વધવાનો નથી, માટે ભાવ વધે છે. બીજું, સરકારને યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણીની નીતિ દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. કારણ કે યોજનાકીય અને બિન યોજનાકીય અમુક પૈસા એને યોજના પાછળ વાપરવાના હોય તો એ યોજનાકીય કહેવાય ખર્ચ, અને અમુક કોઈ યોજનાની પાછળ ન ખર્ચવામાં આવતા હોય પણ જનરલ એ ખર્ચી નાખવા પડતા હોય છે તો એને બિન યોજનાકીય કહેવાય. અચાનક કોઈ માનો કે વાવાઝોડું આવી ગયું, પૂર આવી ગયું, ધરતીકંપ આવી ગયો તો લોકોને બચાવવા માટે, લોકોને રાહત આપવા માટે પૈસા આપવા પડે તો એ બિન યોજનાકીય ખર્ચ છે. આવા ખર્ચને પહોંચી વળવા પૈસાની વધારે જરૂર હોય એટલે સરકાર છે એ નવા નાણાંનું સર્જન કરશે. નવા નાણાંનું સર્જન થાય એટલે પુરવઠો વધ્યો. સરકારના વહીવટી ખર્ચા હોય એટલે કે જે વહીવટ કરતા હોય, એનો જે વ્યવહાર કરતા હોય એના ખર્ચા, બિન યોજનાકીય ખર્ચા, કારણ કે જે યોજના પાછળ જે ખર્ચ કરે એ તો બરાબર છે, કારણ કે કોઈ પણ યોજના પાછળ જ્યારે ખર્ચ કરે તો યોજનામાંથી વળતર પણ મળે, એમાંથી આવક પણ ધીમે ધીમે થશે, એનો કઈ લાભ પણ થશે. પણ બિન યોજનાકીય ખર્ચા વધે તો એનાથી નુકસાન થાય, કારણ કે એમાં કોઈ લાભ થવાનો નથી. સંરક્ષણ ખર્ચામાં થયેલ વધારો, આપણા દેશના રક્ષણ માટે સાધન સામગ્રી લેવી પડતી હોય, સૈનિકો માટે ઉપયોગી સાધનો લેવા પડતા હોય તો એની પાછળ ખર્ચ કરવો પડે, કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ હોય અને મેળાવડાઓ હોય, ગરીબ કલ્યાણ મેળો હોય કે અન્ય કૃષિ મેળો હોય, ખેડૂતોને સહાય કરતા હોય. ઉત્સવોના ખર્ચાથી, જાહેર ખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે. કારણ કે જ્યારે કલ્યાણકારી યોજના હોય, આવા મેળાવડાઓ અને એ ઉપરાંત આપણા જે સમાજના મેળાવડાઓ જેમ કે જન્માષ્ટમી વખતના મેળા હોય તો એમાં પણ નાણાંનો પુરવઠો વધવાનો છે, કારણ કે બધા મેળામાં ફરવા જાય તો એ રીતે પણ વધે. ઉત્સવોને કારણે પણ વધે, કારણ કે ઉત્સવો તહેવારો હોય ત્યારે પણ લોકો ખર્ચ કરે છે. એ જાહેર ખર્ચ એટલે સરકારી પણ હોય, ખાનગી ખર્ચ પણ હોય, બંનેમાં વધારો થાય એટલે બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધી જાય, જે ખરીદ શક્તિને વધારે છે. કારણ કે પૈસા આવશે એટલે ખરીદ શક્તિ વધશે, ખરીદવાનું પ્રમાણ વધશે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. કારણ કે ખરીદવાનું પ્રમાણ વધે એટલે વસ્તુની માંગ વધે, વસ્તુની માંગ વધે પણ જથ્થો નહીં વધે એટલે ભાવ વધશે. આમ ખરીદ શક્તિમાં વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે. કારણ કે વધુ લોકો ખરીદવાનું પ્રમાણ ધરાવશે તો ભાવ આપોઆપ વધશે, કારણ કે જથ્થો ઘટશે. સરકારના બિન યોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજવસ્તુ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી. આપણે પહેલા પણ કીધું કે બિન યોજનાકીય ખર્ચો હોય તો એમાં કોઈ ઉત્પાદન તો થવાનું નથી, એમાં ચીજવસ્તુ પણ ઉત્પન્ન નહીં થાય કે સેવા પણ ઉત્પન્ન નહીં થાય, પણ નાણાંનો પુરવઠો તો વધવાનો છે. પરંતુ વેતન વધારો કે બોનસ ભથ્થાઓમાં થતા વધારાથી પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધે છે, તેમજ ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થતા નાણાંના પુરવઠામાં સરવાળે વધારો થાય છે. સરવાળે મતલબ અંતે. ખાસ યાદ રાખજો, બિન યોજનાકીય ખર્ચા જેમાં પગાર પણ આવી જાય છે, તો વેતન વધારો કરે કે બોનસ આપે તો એના વધારાથી લોકોના હાથમાં તો પૈસા આવશે જ, નાણાંનો પુરવઠો વધશે. એ ઉપરાંત ઉત્પાદનના સાધનોને પણ વળતરરૂપી આવકમાં વધારો થશે અને અંતે નાણાંનો પુરવઠો વધે છે, કારણ કે બધામાં પૈસાનું પ્રમાણ વધી જશે. પરિણામે ખરીદ શક્તિ વધશે, કુલ માંગ વધશે, પણ એની સામે કુલ પુરવઠામાં વધારો થવાનો નથી. ચીજવસ્તુની માંગ વધશે પણ પુરવઠો વધશે નહીં, એટલે સરવાળે ભાવ વધારો જન્મે છે, એટલે કે અંતે ભાવ વધશે. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, એટલે હું વારે વારે ન કહું તો પણ તમે એ સમજી જજો કે જ્યારે નાણાંનો પુરવઠો વધે ત્યારે ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે ત્યારે વસ્તુની માંગ વધે અને વસ્તુની માંગ વધે પણ એનો પુરવઠો ન વધે એટલે ભાવ વૃદ્ધિ થાય. આ યાદ રાખજો, દર વખતે આવશે જ. એટલે દર વખતે આપણે એકને એક વાત ન કહીએ તો પણ ચાલે. તો હવે આમ ભાવ વધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ
પણ છે અને કારણ પણ છે. બરાબર યાદ રાખજો, ભાવ વધારો કોને કારણે થયેલો છે? તો કે નાણાંના પુરવઠામાં જે વધારો થયો એને કારણે. બરાબર યાદ રાખજો, પરિણામ પણ છે વધારાનું અને કારણ પણ એ જ છે. એને કારણે જ વધારો થયો અને એના પરિણામે જ વધારો થયેલો છે. ખાસ યાદ રાખજો, નાણાંના પુરવઠામાં વધારો થાય એટલે આપોઆપ ભાવ વધારો થાય અને ભાવ વધારો થાય એટલે નાણાંનો પુરવઠો છે એ વધી જશે, પણ ચીજવસ્તુનું પ્રમાણ વધશે નહીં. એટલે કારણ અને પરિણામ બંને છે. બરાબર યાદ રાખજો, નાણાંના પુરવઠાને કારણે ભાવ પણ વધે છે અને ભાવ વધારાને કારણે પાછો નાણાંનો પુરવઠો પણ વધી જાય છે. બેંક દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને તથા બેંકો પાસેની રોકડ અનામતમાં વધારો કરીને બેંકોને હળવી શરતોએ ઓછા વ્યાજના દરે સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે, જે ચીજવસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે. આપણે આગળ પણ વાત કરી કે ધિરાણ એટલે કે લોન જે હોય એના વ્યાજના દર ઘટાડી દે અને બેંકો પાસેની જે રોકડ અનામત હોય એની પાસે એક જમા પૈસા હોય છે એમાં વધારો કરી અને બેંકો એકદમ હળવી શરતોએ, એકદમ સરળ શરતોએ ઓછા દરે વ્યાજ આપી દે, લોન આપી દે, તો એ લોન પ્રજાના હાથમાં આવશે એટલે પ્રજાના હાથમાં નાણાંનો પુરવઠો વધશે, નાણાંનો પુરવઠો વધશે એટલે ચીજ વસ્તુઓની માંગ વધશે એટલે એને કારણે પણ ભાવ વધશે. હવે આપણે બીજો મુદ્દો જોવાનો છે, વસ્તી વધારો. ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. બરાબર યાદ રાખજો, 102 કહી શકીએ આપણે, 102 વ્યક્તિ દર વર્ષે વધે છે. ભારતની કુલ વસ્તી 2011માં 121 કરોડ નોંધાઈ હતી. 2001 થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુઓ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે. હવે 2011માં આપણે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. 2011માં વસ્તી ગણતરી થઈ હતી ત્યારે 121 કરોડ હતા. હવે 2021માં થશે ત્યારે લગભગ 140ની આજુબાજુનો આંકડો તો આવવો જ જોઈએ. કદાચ ઓછો રહીએ પણ ખૂબ જ વસ્તી આપણી વધતી જાય છે, કારણ કે વસ્તી વધી છે એટલે વધારાનું પ્રમાણ પણ વધવાનું જ છે. તો 2001 થી દેશની વસ્તી છે એનું વધારો છે એ ઝડપી બન્યો છે. હવે વસ્તી વધે એટલે ચીજવસ્તુ કે સેવાની માંગ વધવાની જ છે. આપણે ખબર છે ચીજવસ્તુની જરૂર તો પડશે જ, સેવાઓની જરૂર પડશે, માટે માંગ વધે અને માંગ વધે પુરવઠો નહીં વધે. આપણે ખબર છે પુરવઠામાં તો અસંતુલન થઈ જશે, માંગ કરતા જથ્થો ઓછો હશે એટલે વસ્તુની અછત સર્જાતા ભાવ વધારો જન્મે છે. એટલે ભાવ વધારાનું બીજું કારણ વસ્તી વધારો પણ છે. ત્રીજું, નિકાસમાં વધારો. વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાને લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે, અછત સર્જાય છે, માંગ સામે પુરવઠો ટૂંકો પડતા ભાવમાં વધારો થાય છે. ઘણી વખત એવું બને છે, હું તમને એક ઉદાહરણ આપું, માનો કે લસણ. હવે આપણી સરકાર દ્વારા લસણની નિકાસ કરી દેવામાં આવે છે. લસણની નિકાસ અન્ય દેશોમાં કરવામાં આવે તો એને કારણે શું થાય કે આપણા દેશમાં આપણા લોકોને જે લસણ જોઈતું હોય એનું પ્રમાણ ઘટશે, કારણ કે આપણે તો ખરેખર નિકાસ વધારે જથ્થો હોય તો કરવાની હોય, પણ ઘણી વખત બીજા દેશોની અંદર આપણી ચીજવસ્તુની માંગ હોય એને કારણે નિકાસ કરે, કારણ કે આપણે વિદેશી હુંડિયામણ મળતું હોય એટલે આપણે વિદેશમાં અમુક જથ્થા કરતા વધુ નિકાસ કરી દઈએ છીએ. તો શું થાય કે આપણા દેશના લોકોને જેટલી ચીજવસ્તુ જોતી હતી એ નહીં રહે, એનો જથ્થો ઘટી ગયો. જથ્થો ઘટશે એટલે આપોઆપ ભાવ વધશે. હું તમને એક ઉદાહરણ આપું, તમારા ઘરની અંદર માનો કે 5 સફરજન છે અને તમારા ઘરની અંદર 5 વ્યક્તિ છે, પણ આપણા પિતાજી કે તમારા પિતાજી માનો કે એમાંથી 2 સફરજન પાડોશીને આપી આવે તો હવે 3 વધ્યા, જણા 5 છે, તો એ 3 સફરજન લેવા માટે પડાપડી થશે કે નહીં?
માનો કે એના પૈસા ચૂકવવાનું કહે કે જે વધારે પૈસા ચૂકવશે એને મળશે, તો ભાવ વધારો થાય કે ન થાય? તો લસણનો જથ્થો આપણે અહીંયા ઘટી ગયો, ઉદાહરણ છે, લસણનો જથ્થો ઘટી ગયો તો ખરીદવા માટે પડાપડી થશે, એટલે માંગ ઘટશે, એટલે આપોઆપ ભાવ વધશે. તો નિકાસ વધવાથી પણ ભાવમાં વધારો થઈ શકે છે. ચોથું કારણ છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કાચા માલની અછત વર્તાય. માનો કે જે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે કાચો માલ એટલે કે રો મટીરિયલ્સ તો જરૂરી જ છે. હવે કાચો માલ જો પૂરતો ન મળે તો એની તંગી થાય, તો એની કિંમત વધે. કાચા માલની કિંમત વધે તો આપોઆપ પાકા માલની કિંમત પણ વધશે કે નહીં વધે? મગફળી મોંઘી થાય તો તેલની કિંમત પણ મોંઘી થવાની જ છે, એનો ભાવ પણ વધશે જ. કપાસ મોંઘો થાય તો એના માંથી બનતા કપડા પણ મોંઘા થવાના જ છે. તો અહીંયા કાચા માલની કિંમત વધે એટલે આપોઆપ ભાવ વધારો થાય. કેવી રીતે જુઓ તો કાચા માલની અછત વર્તાય અને એની કિંમત વધે, તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધી જાય, કારણ કે વસ્તુને ઉત્પન્ન કરવાનો ખર્ચ વધી જાય. કાચા માલની કિંમત વધશે એટલે વસ્તુની પાકા માલની કિંમત પણ વધશે. અંતે તે વસ્તુની કિંમત વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે. બરાબર યાદ રાખજો, એક તો વસ્તુની કિંમત તો વધી જ છે, બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે. તેઓ ખરીદ શક્તિ ઘટતા વેતન વધારાની માંગણી કરે, કારણ કે કોઈ પણ ઉત્પાદન થયેલી ચીજ વસ્તુનો ભાવ વધશે એટલે જે ગ્રાહકો છે એમાં કારખાનાઓમાં કામ કરતા કામદારો પણ આવી જાય, સામાન્ય પ્રજા પણ આવી જાય. એ બધાની ખરીદ શક્તિ ઘટશે, કેમ કે પૈસા નહીં હોય, ચીજ વસ્તુના ભાવ વધી ગયા પણ નાણાં એટલા નથી, માટે કોઈ વધારે ચીજ વસ્તુ ખરીદી શકશે નહીં. એટલે કે ખરીદ શક્તિ ઘટશે એટલે બધા લોકો શું કરશે? પગાર વધારા માટે માગણી કરશે કે ભાઈ અમને ઊંચો પગાર આપવો પડશે, અમને વધુ વેતન આપવું પડશે, અમારી મજૂરી વધારે આપવી પડશે. અને તે સંતોષવામાં આવતા ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરી ભાવ વૃદ્ધિમાં પરિણમે છે. બરાબર યાદ રાખજો. હવે લોકોનો પગાર, એની મજૂરી, એને વધારે પૈસા આપવામાં આવે એટલે પૈસા વધશે, એટલે વળી ખરીદ શક્તિ વધશે, ખરીદ શક્તિ વધશે એટલે વસ્તુની માંગ વધશે એટલે પુરવઠો આપોઆપ ઘટશે એટલે વળી પાછો ભાવ વધારો થશે. આમ ભાવ વૃદ્ધિનું 20 ચક્ર ચાલ્યા જ કરે છે. આ ખરેખર આર્થિક વિકાસ માટે નુકસાનકારક છે, કારણ કે કાચા માલના ભાવ વધે એટલે પાકા માલના ભાવ વધશે, પાકા માલના ભાવ વધશે એટલે લોકો ખરીદી શકશે નહીં, માટે પગાર વધારાની વાત કરશે, મજૂરી વધારવાની વાત કરશે. જ્યારે એનો પગાર કે મજૂરી વધશે એટલે ખરીદવાની શક્તિ વધી જાય એટલે વસ્તુ ખરીદવાનું પ્રમાણ વધશે, વસ્તુ ખરીદવાનું પ્રમાણ વધશે એટલે એનો જથ્થો ઘટશે, અને જથ્થો ઘટશે એટલે પાછો ભાવ વધારો થશે. આ ચક્ર સતત ચાલ્યા જ કરે છે. હવે પાંચમું આપણે જોવાનું છે બિન નોંધાયેલ નાણાંનું ચલણ, એટલે કે કાળું નાણું. કાળું નાણું પણ ભાવ વધારા માટે જવાબદાર છે. કેવી રીતે એ જોઈએ. સરકારને ચૂકવવા પાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. હવે આપણે ખબર છે કે આપણી જેટલી પણ આવક હોય એ આવકનો આપણે ટેક્સ ચૂકવવાનો હોય, પણ ઘણા બધા લોકો શું કરે છે કે સરકારને ટેક્સ ન ચૂકવવો પડે એટલે અમુક પૈસાનો જે હિસાબ છે એ જે એનો હિસાબી ચોપડો હોય એમાં દર્શાવતા જ નથી. માનો કે એની આવક 8 લાખની હોય પણ એ 6 લાખ જ બતાવશે, તો 2 લાખ છે એ આવક એને હિસાબી ચોપડામાં બતાવેલી નથી, જે ખરેખર બતાવવી જોઈએ. હવે હિસાબી ચોપડામાં 2 લાખ એને વધારાના બતાવ્યા નથી, માટે એને 6 લાખનો જ ટેક્સ ભરવો પડે, 8 લાખનો ટેક્સ ભરવો પડે નહીં. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. આપણે કીધું એમ 8ના 6 બતાવે, વધારાની આવક કે ઊંચી આવક હોય તો ઓછી કરી નાખે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના ઉપર
કરવેરો ચૂકવ્યો નથી, જેના ઉપર એને ટેક્સ આપ્યો નથી, તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહે છે. ખરેખર એને જેટલી પણ આવક છે એનો ટેક્સ ચૂકવવાનો હોય, પણ એ અમુક રકમનો ટેક્સ ચૂકવે છે, અમુક રકમ બતાવતો જ નથી, એ વ્યક્તિ બતાવતી જ નથી. તો જે આવક એને હિસાબી ચોપડામાં બતાવેલી નથી એવી આવકને કાળું નાણું કહેવાય. આ કાળું નાણું ધરાવનારા લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. કારણ કે કાળું નાણું છે એ બેંકમાં તો નાખી ન શકે, જો બેંકમાં નાખે તો એનો હિસાબ થઈ ગયો, તો ટેક્સ ચૂકવવો પડે કે આવક ક્યાંથી આવેલી છે. એટલે એ લોકો શું કરે કે ભાઈ ઇન્કમ ટેક્સમાં પકડાઈ ન જાય કે સર્વિસ ટેક્સમાં પકડાઈ ન જાય, એની બીક હોવાને કારણે જલ્દીથી જલ્દી વાપરી નાખવાનું વલણ ધરાવે છે. જેમ બને એમ પૈસા વાપરી નાખે અને વધારાના પૈસા છે એની પાસે, એટલે એ બિનજરૂરી વસ્તુઓ ખરીદશે, મોજ શોખની વસ્તુઓ ખરીદશે. એટલા માટે જ જે વધારે પડતા પૈસાવાળા વ્યક્તિઓ હોય છે, જે અમુક બધાની વાત નથી પણ જે ઇન્કમ ટેક્સ નથી ભરતા, ઓછો ભરે છે, છુપાવે છે, એ આવી મોજ શોખની વસ્તુઓ વધારે ખરીદવાનો આગ્રહ ધરાવે છે. આમ તમામ પ્રકારે કાળું નાણું ભાવ વધારાનું પોષક રહ્યું છે, કારણ કે એનાથી ભાવ વધશે જ. કેમ કે આવા લોકો વધુને વધુ ચીજ વસ્તુ વધુ ખરીદશે, માટે એના ભાવ આપોઆપ વધશે. છઠ્ઠો મુદ્દો છે સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. ઘણી વખત વહીવટી આદેશ બહાર પાડે છે, પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારે, રાસાયણિક ખાતર હોય વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે. જેમ કે કૃષિ જે ઉપજ છે બીજા કોઈ વ્યક્તિ ખરીદવા વાળા ન હોય, માનો કે કપાસ છે કોઈ 1000 રૂપિયામાં ન ખરીદી શકે એમ હોય, તો સરકાર એનો મિનિમમ માની લો કે 900, 950 એવો ભાવ બાંધી આપે, એને ટેકાનો ભાવ કહેવાય, અને એવા ભાવે સરકાર ખરીદી લે છે. અને આ રીતે સરકાર પાસે જે પૈસા હોય એ બજારમાં આવશે, ખાદ્ય પુરવણી થઈ કહેવાય એને, એટલે બજારમાં આવશે, એટલે નાણાંનો પુરવઠો વધશે, જેને કારણે પણ ભાવ વધારો થશે. પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધશે તો પણ બીજા અન્ય ભાવો પણ સાથે સાથે વધવાના જ છે, આપણે ખબર છે. કારણ કે પરિવહન સાધનો હોય, ટ્રક હોય, બસો હોય, એના ભાડાઓ પણ વધશે. આમ ભાવ વધારો સતત, કારણ કે ભાડા વધશે એટલે એમાં આવતી ચીજવસ્તુઓનો ભાવ પણ વધશે. તો સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. ઘણી વખત આવું પણ બની શકે છે. સાતમું છે કુદરતી પરિબળો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ. અતિવૃષ્ટિ એટલે ખૂબ જ વધુ વરસાદ પડવો, અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ. ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે, તેમજ યુદ્ધ હોય, કોઈ થયું હોય, તોફાનો થયા હોય, આંદોલન હોય, હડતાલ હોય કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર, એટલે કે ઉદ્યોગોની અંદર પણ બરાબર ચાલતું ન હોય, એને કારણે તાળાબંધી, મજૂરો છે એ એનાથી નિરાશ હોય, હતાશ હોય તો એને બંધ કરી દેવું, એને તાળાબંધી કહેવાય. જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે અને તેની પુરવઠા ઉપર વિપરીત અસર પડે છે. પુરવઠો ઘટે એટલે આપણે પહેલા જ કીધું હતું, પુરવઠો ઘટે એટલે તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી, કારણ કે પૈસા ઘટ્યા નથી, પુરવઠો ઘટ્યો છે, નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુની માંગના દબાણથી, એટલે કે માંગ વધશે. ખાસ યાદ રાખજો, પહેલા પણ મેં કીધું હતું, પુરવઠો ઘટે એટલે માંગ વધે, અને માંગ વધે એટલે ભાવ આપોઆપ વધવાનો જ છે. હવે દુષ્કાળ પડે, વધુ વરસાદ પડે, એને કારણે પણ હોઈ શકે ધરતીકંપ કે રોગચાળો કે કોઈ પણ કારણોસર, યુદ્ધ હોય, તોફાન હોય, આંદોલન હોય, હડતાલ હોય, કારખાના બંધ થઈ જશે અથવા અમુક સમય માટે બંધ રહેશે, તો એને કારણે એનું ઉત્પાદન ઘટશે, ને ઉત્પાદન ઘટશે એટલે માંગ તો વધવાની જ છે, કારણ કે ચીજ વસ્તુ વધી નથી પણ માંગ વધશે, માંગ વધશે, સામે પૈસા પણ છે,
એટલે લોકો ખરીદવાની વાત કરશે એટલે કે ખરીદ શક્તિ વધશે, ખરીદ શક્તિ વધે એટલે આપોઆપ ભાવ વધશે. હવે 8મો મુદ્દો જોઈએ આપણે. દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. 3 વસ્તુનો અહીંયા આપણે વાત કરવાની છે. દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધને લીધે જકાત ચોરી કરવાના ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલ સામાન દેશમાં ઠલવાય છે, જેને દાણચોરી કહેવાય. દાણ એટલે ટેક્સ, જેને જકાત પણ કહેવાય છે. આપણે ઘણી વખત એવું બને કે આયાત નિકાસ જે થતી હોય એમાં આયાત ઉપર ટેક્સ હોય, નિકાસ ઉપર પણ ટેક્સ હોય, પણ આયાત ઉપર ઊંચો ટેક્સ હોય. હવે જો કોઈ આયાત સરકારને જાણ કરીને કરે તો એને ટેક્સ ભરવો પડે, અને જો એ ટેક્સ ભરે તો એ વસ્તુની કિંમત વધે. એટલે એ લોકો ટેક્સ ભર્યા વગર ચોરી છુપીથી છાનીમાની એ વસ્તુને દેશમાં ઘુસાડી દે છે, એને દાણચોરી કહેવાય. બીજું કે ઘણી ચીજ વસ્તુ એવી હોય કે જે આપણા દેશમાં આયાત કરી શકાય નહીં, એવી ચીજ વસ્તુઓની પણ આયાત કરી નાખે છે અને ટેક્સ તો ભરવાનો હોતો નથી. તો આવી રીતે વિદેશી માલ સામાન ટેક્સ ભર્યા વગર છાનામાના ચોરી છુપીથી આપણા દેશમાં લઈ આવે અને અહીંયા વેચે તો એને દાણચોરી કહેવાય છે. તો આ પહેલો આપણો મુદ્દો હતો. બીજું, ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવા કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે, તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. બરાબર જોજો કે ઘણી વખત એવું લાગે આ વેપારીઓ હોય, અમુક દીર્ઘદ્રષ્ટિવાળા લોકો હોય, એને ખબર પડી જાય કે ભાઈ ભવિષ્યમાં આ ચીજ વસ્તુનો ભાવ વધવાનો છે. ક્યારેક અફવાને કારણે પણ બની શકે, કોઈ આગાહી કરી શકે, આવું અનુમાન પણ હોય કે ભાઈ આનો ભાવ તો વધશે જ. હવે એનો લાભ ઉઠાવી અને એ શું કરે કે મોટા ભાગના લોકો જે વસ્તુનો ભાવ વધવાનો હોય ને, હજી તો ભાવ વધ્યો ન હોય, વધવાનો છે, એની પહેલા જ ઓછા ભાવે કેટલોય જથ્થો ખરીદી અને એને ગોડાઉનમાં ભરી દે. પછી ભાવ વધે ત્યારે એ માલ કાઢે, એ વસ્તુ કાઢે. હવે થાય શું જોજો કે માનો કે આપણે ઉદાહરણ લઈએ, પાછી ડુંગળીના ભાવ બહુ વધે છે ને એટલે ડુંગળીની જ વાત કરીએ આપણે. તો ડુંગળી માનો કે 10 રૂપિયે કિલો વેચાય છે, માની લો. પણ વેપારીઓ કે આ લોકોને ખબર પડી ગઈ, જે લોકો સંગ્રહખોરી કરે છે ને, કે આના ભાવ 50 રૂપિયા થવાના છે, માટે એ 10 રૂપિયે કિલો જેટલી ડુંગળી મળે એની પાસે જેટલી સાચવવાની સગવડ હોય એટલી ખરીદી લેશે. જેવા 50 રૂપિયા થશે એટલે એ લોકો વેચી નાખશે. આમ 40 રૂપિયા વધારે એ મેળવશે. બરાબર યાદ રાખજો, 40 રૂપિયા વધારે મેળવશે, જે નફાખોરી પણ કહી શકાય. કારણ કે અમુક વસ્તુ અમુક હદ કરતા વધારે નફો લઈ શકાય નહીં. તો પહેલા એને સંગ્રહખોરી પણ કરી અને નફાખોરી પણ કરી દીધી. સંગ્રહખોરી એટલે ભેગું કરવું, એ ખોટી રીતે સંગ્રહ કરી રાખવો, તો એને સંગ્રહખોરી કહેવાય છે. પરિણામે તે વસ્તુના પુરવઠા ઉપર દબાણ આવે, કારણ કે અગાઉથી એને ભેગો કરી લીધો એટલે બજારમાં એ વસ્તુ ઓછી મળશે. કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવો પડાવીને પછી નફાનો ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે, એને નફાખોરી કહેવાય. પહેલા સંગ્રહખોરીને કારણે એને નફાખોરી થાય, કારણ કે એ બધી બજારમાંથી મોટા ભાગનો જથ્થો તો પોતે લઈ લેશે. પછી એ વસ્તુની માંગ વધશે એટલે ભાવ વધશે, ને ભાવ જેવા વધે ને એટલે પોતે ધીમે ધીમે મનશે પોતાનો માલ બજારમાં વેચવા. આ રીતે એને વધુ નફો મેળવે, માટે એને નફાખોરી કહેવાય. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને, અનિષ્ટ એટલે ખરાબ, જે યોગ્ય નથી, અયોગ્ય એવી પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજ વસ્તુઓની અછત સર્જાય છે, જે અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ છે. કારણ કે આને કારણે પણ ભાવ વધે. આપણે જે કીધું
સંગ્રહ કરે એટલે પણ ભાવ વધે. કાળા બજાર કરવું, કાળા બજારનો મતલબ જ આ છે. ખરેખર કાળા બજાર એટલે જે ચીજ વસ્તુનો જેટલો ભાવ હોય એના કરતા વધુ ભાવ લઈને વેચવું એટલે કાળા બજાર થઈ ગયું. ખરેખર એનો ભાવ જે હોય એનાથી વધુ ભાવે વેચે છે એટલે કાળા બજાર કહેવાય. અને નફાખોરી એ પણ એ જ છે. કાળા બજાર જે વસ્તુની થાય એટલે એમાં વધુ નફો મળે એને નફાખોરી પણ કહી શકાય. ઘણી વખત તો સરકારે જે ભાવ નક્કી કરેલો હોય, ચોક્કસ ભાવ હોય એના કરતા વધુ પૈસા એ વેચી નાખે. પેલા કેરોસીન સરકાર દ્વારા જ આપવામાં આવતું હતું, હજુ પણ છે, પણ ઘણા લોકો એવું કરતા હતા કે એ કેરોસીનને થોડો ઊંચો ભાવ લઈ અને જેને આપવાનું છે એને બદલે બીજાને આપી દેતા હતા. તો એ કાળા બજાર થઈ ગઈ કહેવાય. કારણ કે જે ભાવ સરકારે નક્કી કર્યો છે, જે વ્યક્તિને દેવાનું છે એને બદલે ઊંચી કિંમતે બીજી વ્યક્તિને આપી દેવામાં આવે તો એને પણ કાળા બજાર કહેવાય. અને વધુ ભાવ લે તો વધુ નફો મળે એને નફાખોરી પણ કહી શકાય. હવે આપણે મુદ્દો પહોંચ્યા છીએ ભાવ નિયંત્રણ શા માટે, પણ એ આપણે આગળના ભાગમાં જોશું. ખાસ તમારા જે મિત્રો હોય એના વિડીયો શેર કરજો. જો સરળ અને એકદમ સહેલા ઉદાહરણ આપું છું જેથી તમે સમજી શકશો. ઘણી વખત એવું બનતું હોય કે આ પાઠ તમને એમ લાગે કે અઘરો છે, આમાં સમજણ ન પડે, પણ હું તમને એવા ઉદાહરણ આપીશ કે આની અંદર તમે આરામથી સમજી શકો. તમારા જીવન સાથે સંકળાયેલ હોય એવા ઉદાહરણ હશે જેથી તમે પણ સમજી શકશો, તમારા મિત્રો પણ સમજી શકશે. એટલે બને એટલો શેર કરજો અને પરીક્ષામાં આના પ્રશ્નો લખવામાં એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન આવે, જે મેં આગળ કીધેલું. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યારે ભાવ નિયંત્રણ શા માટે અને આજે ભાવ વધારાના ઉપાયો શું કરી શકાય એની પણ આપણે વાતો કરશું.